હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીર સોતરીયા સ્વાગત છે આપનો આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વસ્તી આંતરક્રિયાઓ વિશે, અને આ ટોપિક અંતર્ગત આપણે અગાઉના લેક્ચરમાં પરભક્ષણ આંતરક્રિયા વિશે અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું સ્પર્ધા અને ત્યાર પછી પરોપજીવન. આ બે પ્રકારની આંતરક્રિયાનો સમાવેશ આજના વિડીયોમાં થશે. સ્પર્ધા નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે કોઈ એક સ્ત્રોત માટે બે જીવ સમૂહ અથવા તો બે જાતિના સજીવો અથવા તો એક જ જાતિના બે સજીવો વચ્ચે હરીફાઈ થતી હોય, જેને સ્પર્ધા તરીકે આપણે સામાન્ય રીતે ઓળખાવી શકીએ છીએ. પ્રકૃતિમાં અથવા તો નિવસન તંત્રના સંદર્ભમાં જો વાત કરીએ તો આવી જે હરીફાઈ છે એ હરીફાઈ સામાન્ય રીતે ખોરાક પ્રાપ્તિ, પોષક દ્રવ્યોની પ્રાપ્તિ, વસવાટ માટે, પ્રકાશની પ્રાપ્તિ, પાણીની પ્રાપ્તિ વગેરે પરિબળોને પ્રાપ્ય કરવા માટે સજીવો વચ્ચે અથવા તો જુદી જુદી જાતિના જીવો વચ્ચે આવી સ્પર્ધા છે અથવા તો હરીફાઈ છે તે જોવા મળતી હોય છે. ડાર્વિને પણ તેના ઉદ્વિકાસના સિદ્ધાંતમાં નોંધેલું છે કે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા આજે એને ઉદ્વિકાસના સિદ્ધાંતમાં અથવા તો ઉદ્વિકાસના એક મુદ્દા તરીકે જ્યારે આ રજૂઆત કરી કે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા, ત્યારે પણ તેમણે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈને એક શક્તિશાળી બળ અથવા તો શક્તિશાળી પરિબળ તરીકે ઓળખાવેલું. જીવન સંઘર્ષ આ શબ્દ જ સૂચવે છે કે સજીવોમાં ટકી રહેવા માટે સ્પર્ધા અથવા તો હરીફાઈ થઈ હોય, અને એ સ્પર્ધા અથવા તો હરીફાઈમાં જે સજીવ ટકી શકે, જે સજીવ સફળ થાય છે એ સજીવને કુદરત જીવવા માટે પસંદ કરે છે, જેને યોગ્યતમની ચિરંજીવિતા કહેવામાં આવે છે. એટલે આ બંને શબ્દો ઉપરથી જ આપણે એવું કહી શકીએ કે આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે સ્પર્ધા થાય છે ત્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે, અને એ સ્ત્રોત પાછા તો કે મર્યાદિત હોય છે. જનરલી એવું માનવામાં આવે છે કોઈ મર્યાદિત સ્ત્રોત માટે નજીકની સંબંધિત જાતિઓ વચ્ચે સ્પર્ધા થતી હોય છે, પરંતુ એ બાબત પૂરેપૂરી સાચી નથી, કારણ કે સ્પર્ધા કોઈ એક જ જાતિના સજીવો વચ્ચે થાય તે જરૂરી નથી. જુદી જુદી જાતિના સજીવો વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે. દાખલા તરીકે આપણે એક સામાન્ય ઉદાહરણ આપીએ કે આપણે જ્યારે ગાયને કે કૂતરાને રોટલી ખાવા માટે નાખીએ છીએ, તો એ રોટલી જ્યારે આપીએ છીએ ત્યારે કોઈ બે કૂતરા વચ્ચે રોટલી માટે સ્પર્ધા થાય તો એ એક જ જાતિના સજીવ વચ્ચે સ્પર્ધા થાય. પણ એ રોટલી નાખીએ છીએ અને ગાય પણ દોડીને આવે છે અને કૂતરું પણ દોડીને આવે છે, તો બે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થઈ, તો તેને આંતરજાતીય સ્પર્ધા કીધું. આપણે બહુ કોમન ઉદાહરણ દીધું કે જે આપણે રોજબરોજના જીવનમાં જોતા હોઈએ છીએ. તો આવી જે સ્પર્ધા છે અથવા તો હરીફાઈ છે તે કોઈ એક જ જાતિના સજીવ વચ્ચે થાય તેવું જરૂરી નથી હોતું. બે અલગ અલગ અથવા તો બે ભિન્ન જાતિના સજીવો વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે છે. ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કોઈ એક જ જાતિના સજીવ વચ્ચે સ્પર્ધા થતી હોય તો તેને અંતરજાતીય સ્પર્ધા કહેવાય છે. એક જ જાતિના સજીવો અંતરજાતીય સજીવો. પરંતુ બે ભિન્ન જાતિના સજીવો વચ્ચે સ્પર્ધા થતી હોય તો તેને આંતરજાતીય સ્પર્ધા કહેવાય છે. આપણે બીજું કોમન ઉદાહરણ આપીએ કે દાખલા તરીકે ચકલીઓ છે, ચકલી ચણ ચણે છે, તો એ ચણ માટે જે ઝડપથી ચણી અને ચણ મેળવી લેવી એ સ્પર્ધા તો કે જુદી ચકલીઓની વચ્ચે જ છે. પરંતુ એ ચકલી જ્યારે ચણ ચણતી હોય છે ત્યારે વચ્ચે બુલબુલ કે કાબર કે કબૂતર કે એ અન્ય પક્ષી પણ જ્યારે દાખલ થાય છે તો એ સ્પર્ધા ચકલી કે ને બુલબુલ વચ્ચે અથવા તો ચકલી અને કબૂતર વચ્ચે કે ચકલી અને કાબર વચ્ચે થઈ જાય છે, તો તેને આંતરજાતીય સ્પર્ધા કહેવાય છે. એવું જ ઉદાહરણ અહીંયા આપણને બીજું એક આપેલું છે દક્ષિણ અમેરિકાના છીછરા તળાવોનું. આ તળાવોમાં બહારથી આવતા જે સુરખાબ એટલે કે ફ્લેમિંગો પક્ષી અને તળાવમાં જ વસવાટ કરતી માછલીઓ છે તેના વચ્ચે ખોરાક માટેની સ્પર્ધા છે તે જોવા મળે છે. બંનેનો ખોરાક પ્રાણી પ્લવકો છે જે તળાવમાં રહે છે. તો તળાવમાં રહેલા પ્રાણી પ્લવકોને ખોરાક તરીકે મેળવવા માટે ફ્લેમિંગો અને એ તળાવમાં વસવાટ કરતી માછલીઓ વચ્ચે સ્પર્ધા થાય છે.
બીજી એક બાબત અહીંયા ધ્યાનમાં રાખવા જેવી એ છે કે સ્પર્ધાના સ્ત્રોતો દર વખતે મર્યાદિત જ હોય તેવું જરૂરી નથી. અમર્યાદિત સ્ત્રોતો માટે પણ સ્પર્ધા થઈ શકે છે. દાખલા તરીકે પ્રકાશની પ્રાપ્તિ. જંગલની અંદર જે વનસ્પતિઓ ઉગે છે એ વનસ્પતિઓમાં જે ઊંચાઈવાળી વનસ્પતિઓ છે અથવા તો જે ઊંચી વનસ્પતિઓ છે અને જે નીચી વનસ્પતિઓ છે, તો તેઓમાં પણ આ એક સ્પર્ધા, પ્રકાશ પ્રાપ્તિ માટે એક સ્પર્ધાનું માધ્યમ છે તે જોવા મળતું હોય છે. દખલગીરીની સ્પર્ધા. એમાં જ્યારે કોઈ એક જાતિના સજીવ છે તે ખોરાક લેવાની કાર્યદક્ષતા દર્શાવે છે. કોઈ એક જાતિનો સજીવ છે તેની ખોરાક લેવાની કાર્યદક્ષતા દર્શાવે છે, પરંતુ એ તેની આ કાર્યદક્ષતા ક્યારે અવરોધાય છે અથવા તો ઘટે છે, તો કે બીજી જાતિની દખલયુક્ત અવરોધક હાજરીથી. બરાબર, દાખલા તરીકે ચકલીઓ ચણે છે, તો એ ચકલીઓ એક ઝડપી રીતે અથવા તો એક એની એફિશિયન્સીથી ચણ મેળવે છે, પરંતુ એ જ સમયે જો ત્યાં આગળ અન્ય કોઈ એવું પક્ષી આવી જાય છે કે જેની હાજરીથી ચકલીઓની આ જે ચણ ચણવાની કાર્યદક્ષતા છે તે અવરોધાય છે, તો એ અવરોધક હાજરીના કારણે ચકલીઓને જે ચણ મેળવે છે એ ચણ મેળવવાની કાર્યદક્ષતા ઘટી જાય છે. તો એ કાર્યદક્ષતા કોના કારણે ઘટી? તો કે એવા પક્ષી અથવા તો પ્રાણીની હાજરીના કારણે ઘટી, કે દખલગીરીના કારણે ઘટે છે, એટલે તેને દખલગીરીની સ્પર્ધા કહેવામાં આવે છે. પછી ભલે ને ત્યાં સ્ત્રોત વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય, ચણનો ત્યાં ઢગલો પડ્યો છે, છતાં પણ ચકલી જે છે તેની એ જે કાર્યદક્ષતા હતી એ કાર્યદક્ષતા અવરોધાણી અને પૂરતા પ્રમાણમાં ત્યાં ચણ છે તે લઈ શકતી નથી, તો એ દખલગીરીની સ્પર્ધા છે. તો સ્પર્ધાને આપણે એવી પ્રક્રિયા રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેમાં કોઈ એક જાતિની યોગ્યતા છે તે બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. ચકલી અને કાબર. ચકલીની કાર્યદક્ષતા છે તે કાબરની હાજરીમાં ઘટે છે, તો એક જાતિની યોગ્યતા અથવા તો કાર્યદક્ષતા એ બીજી જાતિની હાજરીના કારણે નોંધપાત્ર રીતે જ્યારે ઘટતું હોય ત્યારે તેને સ્પર્ધા કહેવાય છે. આ જે યોગ્યતા અથવા તો કાર્યદક્ષતા છે તે વૃદ્ધિના આંતરિક દર સ્મોલ આરના સંદર્ભમાં તેનું માપન કરવામાં આવે છે. પ્રયોગશાળામાં જે પ્રયોગ કર્યો, ઘોષ અને અન્ય જે પરિસ્થિતિવિદો છે તેમણે કરેલા પ્રયોગના આધારે તેઓએ એવું પ્રસ્થાપિત કર્યું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય છે ત્યારે સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. એટલે કે સ્ત્રોતો મર્યાદિત હોય અને જ્યારે સ્પર્ધા થતી હોય છે ત્યારે જે ઉત્તમ જાતિઓ છે તે અન્ય જાતિઓ કે જે થોડી નબળી છે અથવા તો પૂરતી કાર્યદક્ષ નથી તેવી જાતિઓને દૂર કરી દે છે. પરંતુ કુદરતમાં આ પ્રકારનો સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના જે પુરાવાઓ છે તે હંમેશા નિર્ણાયક નથી રહેતા. કેટલાક કિસ્સાઓમાં એ વાત સાચી પણ પડે છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે ગેલોપેગસ બરફના ટાપુનું. ગેલોપેગસ બરફના ટાપુમાં એબિંગડન કાચબો જે છે તે ખૂબ સારી રીતે ત્યાં વસવાટ કરતો હતો, પરંતુ એ જ વિસ્તારમાં જ્યારે બકરીઓને દાખલ કરવામાં આવે છે ત્યારે એક દાયકામાં આ જે એબિંગડન કાચબો છે તેની સંખ્યા, તે જે જાતિ છે તે વિલુપ્ત થઈ જાય છે. શું કામ એ વિલુપ્ત થઈ જાય છે? તો કે બકરીઓની જે મહત્તમ ચરણ દક્ષતા હતી તેના કારણે આ એબિંગડન કાચબાનો જે ખોરાકની કાર્યદક્ષતા છે તે ઘટી જાય છે અને અંતે એ જાતિ છે તે વિલુપ્ત થઈ જાય છે. પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો છે સ્પર્ધાત્મક મુક્તિ. એટલે કે સ્પર્ધાત્મક મુક્તિ એટલે શું? તો કે હરીફ રૂપે જ્યારે ઉત્તમ જાતિની હાજરી હોય છે ત્યારે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક પૂરતું પ્રતિબંધિત થઈ જાય. કોઈ એવી ઉત્તમ જાતિનો સજીવ હાજરી હોય છે કે જેના કારણે જે થોડી તેનાથી નિમ્ન છે તેવી જે જાતિ છે તેનું વિતરણ એ કોઈ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ જાય છે. તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનો વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. હવે જે જાતિના કારણે આ જે નાના ભૌગોલિક વિસ્તાર પૂરતો દાખલા તરીકે એ જાતિ છે અને બી જાતિ છે,
તો એ જાતિની હાજરીના કારણે બી જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારમાં મર્યાદિત થઈ જાય છે. હવે જો આપણે એ જાતિને દૂર કરી દઈએ તો જે નાના ભૌગોલિક વિસ્તાર પૂરતી મર્યાદિત બી જાતિ હતી તેનું વિતરણ જે છે તે નાટકીય રીતે મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. કાનેલના લાવણ્યમય ક્ષેત્ર પ્રયોગો બરાબર છે, એના ઉપરથી દર્શાવ્યું કે સ્કોટલેન્ડના જે પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે જે મોટા કદના અને સ્પર્ધી રૂપે બાર્નેકલ્સ હતા, ઉત્તમ બાર્નેકલ્સ હતા, બેલેનસ બાર્નેકલ્સ જે છે તેને બાર્નેકલ્સની જે આંતરજુવાળીય ક્ષેત્ર એટલે કે ઇન્ટરટાઇડલ વિસ્તાર જે છે એ ઇન્ટરટાઇડલ વિસ્તારની અંદર આજે ઉત્તમ બાર્નેકલ બેલેનસ ઉત્તમ બાર્નેકલની હાજરીના કારણે નાના બાર્નેકલ્સ છે તે ક્ષેત્રમાંથી દૂર થઈ જાય છે અથવા તો ખદેડાઈ જાય છે. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. કે તૃણાહારીઓ કોનું ભક્ષણ કરે છે? વનસ્પતિઓનું. અને તૃણાહારીઓ છે તે સતત વનસ્પતિઓનું ભક્ષણ કરે છે ત્યારે એ જે જાતિ છે વનસ્પતિ જાતિની વિલુપ્તતા થવાની અથવા તો વનસ્પતિ જાતિનો નાશ થવાની શક્યતાઓ છે તે વધી જાય છે. ગૂઝનો સ્પર્ધક નિષેધ નિયમ, ગૂઝ કોમ્પિટિટિવ પ્રિન્સિપલ. આ નિયમ એવું જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી, એટલે કે સહ અસ્તિત્વ ધરાવતી નથી. ગૂઝનો સ્પર્ધક નિયમ શું કહે છે કે કોઈ એક સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની જે જાતિઓ છે તે લાંબા સમય સુધી એક સાથે નથી રહી શકતી અથવા તો સહઅસ્તિત્વ નથી ધરાવી શકતી અને અંતે સ્પર્ધાના કારણે નિમ્ન જાતિ જે છે તે વિલુપ્ત થઈ જાય છે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે. એટલે કે સ્ત્રોત મર્યાદિત હશે ત્યારે શ્રેષ્ઠ જાતિ છે તે ટકશે અને નિમ્ન જાતિ છે તે વિલુપ્ત થઈ જાય છે. પણ જો સ્ત્રોત મર્યાદિત નહીં હોય તો આવું નહીં થાય. મર્યાદિત સ્ત્રોત માટે જ્યારે સ્પર્ધા થાય છે અને નજીકની સંબંધિત જાતિઓ વચ્ચે લાંબા સમય સુધી જ્યારે સ્પર્ધા થાય છે ત્યારે તે સાથે સાથે નથી રહી શકતા, પરંતુ નિમ્ન જાતિ છે તે વિલુપ્ત થાય છે અને શ્રેષ્ઠ જાતિ છે તે ટકે છે. પરંતુ શરત એટલી છે કે સ્ત્રોત છે તે મર્યાદિત હોવો જોઈએ. સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વ માન્યતાની સહાય કરતો નથી. એટલે કે સ્પર્ધાનો જે હાલનો અભ્યાસ છે અથવા તો સ્પર્ધા માટેના જે હાલના તારણો છે તે આ જે નિષેધ બાબત છે તેનો સ્વીકાર કરતા નથી. તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી. એટલે કે આ જે હાલનો અભ્યાસ છે તે આંતરજાતીય સ્પર્ધાને નકારતા નથી, પરંતુ એ તરફ ઉપર ધ્યાન ખેંચે છે. સ્પર્ધાની બદલે તેઓ એવી ક્રિયાવિધિ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કરે છે કે જેમાં સજીવોનું સહ અસ્તિત્વ હોય. નિષેધ કે બહિષ્કાર ન હોય પરંતુ સહ અસ્તિત્વ હોય છે અને સહ અસ્તિત્વ એ એવી ક્રિયાવિધિ છે કે જેમાં સ્ત્રોત વિભાજન થાય છે, એટલે કે વહેંચણી કરીને ટકવું. લિમિટેડ સ્ત્રોત છે કે અમર્યાદિત સ્ત્રોત છે ત્યારે એ સ્ત્રોતનું વિભાજન સમાન વહેંચણી દ્વારા અને સ્પર્ધાને ત્યાં સ્થાન આપવામાં આવતું નથી, પરંતુ રિસોર્સ પાર્ટીશનિંગ એટલે કે જે સ્ત્રોત છે સ્ત્રોત વિભાજન અથવા તો સ્ત્રોતની વહેંચણી દ્વારા એ જે જાતિના સજીવો છે તે એકબીજા સાથે સ્પર્ધામાં નહીં ઉતરતા વહેંચણી દ્વારા બંને જાતિઓ ટકી રહેવે અને સ્પર્ધાથી બચવાના પ્રયત્નો કરે છે. ઉદાહરણ તરીકે, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ અલગ ચરણ કૌશલ્ય પસંદ કરી અને સ્પર્ધાથી બચી શકે છે.
ખોરાકનો સ્ત્રોત એક જ છે અને બે ભિન્ન જાતિઓ છે, તો તેઓનો જે ખોરાક મેળવવા માટેનો જે સમયગાળો છે તે જુદો જુદો કરી શકે અને એ અલગ ચરણ કૌશલ્યના કારણે તેઓ સ્પર્ધાથી બચી શકે છે. મેકઆર્થરે દર્શાવ્યું કે આ સંદર્ભમાં મેકઆર્થરે જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ એવું છે કે એક જ ઝાડ ઉપર રહેતી જે ફૂદકીઓ મીન્સ કે ગાનાર કે ટવકનાર જે પક્ષીઓ છે તેની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવામાં સફળ રહી. શા માટે? તો કે તેમણે આવું રિસોર્સ પાર્ટીશનિંગ એટલે કે સ્ત્રોત વિભાજનને તેઓ અનુસરે છે અને સહ અસ્તિત્વ ધરાવે છે. વૃક્ષ પર તેઓ કીટકોનો શિકાર શોધવાની તેમની ચરણ પ્રવૃત્તિઓમાં વ્યવહારિક ભિન્નતાના કારણે તેઓ સાથે સાથે પડે. એક સાથે એ 5 જે નજીકની જાતિઓ છે તે એક સાથે વૃક્ષો પરથી કીટકો નથી મેળવતી, પરંતુ તેઓ ચરણ ક્રિયાવિધિ આપણે કીધું બરાબર છે, સ્ત્રોત વિભાજન અને સ્ત્રોત વિભાજનમાં ચરણ કૌશલ્ય દ્વારા તેઓ ખોરાક મેળવે છે, જેથી તેઓ સહ અસ્તિત્વ પણ દર્શાવે છે અને સ્પર્ધા વગર સાથે જીવે છે. આવાથી આપણે સ્પર્ધા પ્રકારની આંતરક્રિયાની અને સ્પર્ધા પ્રકારની આંતરક્રિયામાં જે વધુ તીવ્ર છે અને નુકસાન પ્રેરક પણ હોય છે. કોઈ એક જાતિને સંપૂર્ણપણે નુકસાન થતું હોય છે, જ્યારે એક જાતિને સંપૂર્ણપણે ફાયદો થતો હોય છે. બીજો જીવ પ્રકાર છે પરોપજીવન. પરોપજીવન આંતરક્રિયા જે છે એ પરોપજીવન આંતરક્રિયામાં પણ એવું જ જોવા મળે છે કે કોઈ એક જાતિના સજીવને ફાયદો છે, જ્યારે બીજી જાતિના સજીવને નુકસાન છે. પરભક્ષણ અને પરોપજીવન આ બંને એ હાનિકારક પ્રકારના આંતરક્રિયાઓ પણ આપણે કહી શકીએ છીએ. પરોપજીવન અથવા તો જીવનનો પરોપજીવી પ્રકાર એ રહેવા અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થા છે. ડાયરેક્ટ અન્ય સજીવ પાસેથી મેળવી લેવું એટલે રહેવા અને ખાવાની એક બિનખર્ચાળ વ્યવસ્થા છે, જે વનસ્પતિથી લઈ અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી ઘણા વર્ગીકરણીય સમૂહોમાં વિકસિત થયેલું છે. એટલે કે ઘણા જુદા જુદા પ્રાણી સમુદાયોમાં આવું પરોપજીવન જોવા મળે છે. વનસ્પતિથી શરૂ કરી અને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં પણ આવું જોવા મળે છે. ઘણા પરોપજીવો વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થાય છે. ચોક્કસ યજમાન જાતિમાં જ આ પ્રકારના પરોપજીવીઓ છે તે જોવા મળતા હોય છે. એ પરોપજીવી કે જેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવન ગુજારે છે. બરાબર, આનો અર્થ શું થયો કે જે પરોપજીવી છે, પરોપજીવી ફક્ત યજમાનની એક જ જાતિ ઉપર પરોપજીવન ગુજારતા હોય. આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. આવું ક્યારે બને છે? કોઈ એક વિશિષ્ટ યજમાન ઉપર જ એ પરોપજીવી છે તે ટકતા હોય અથવા તો જીવન ગુજારતા હોય, તો તેનું બીજું અર્થઘટન એવું પણ થાય છે કે જ્યારે આ પ્રકારનું પરોપજીવન જોવા મળે છે ત્યારે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે. એટલે કે જો યજમાન એ પરોપજીવીઓનો અસ્વીકાર કરવા કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવી પણ યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસાવે છે. દાખલા તરીકે આપણે કોઈ એક પરોપજીવી છે કે જે એક ચોક્કસ પ્રકારની વનસ્પતિ ઉપર જ જીવન ગુજારે છે, પરંતુ એ વનસ્પતિ એ પરોપજીવીનો સામનો કરવા માટે ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ વિકસિત કરે છે. તો એ યજમાન જ્યારે ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ વિકસિત કરે છે, તો યજમાનની એ ક્રિયાવિધિને નિષ્ફળ બનાવવા માટે પરોપજીવી પણ ચોક્કસ પ્રકારના અનુકૂલનો કેળવે છે અથવા તો ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ વિકસિત કરે છે અને એ જ યજમાન ઉપર પોતાનું જીવન ચક્ર છે તે ટકાવે છે. તેમની જીવન કેવી રીતે કાર્ય કરે છે? તો કે તેમની જીવનશૈલીને અનુરૂપ પરોપજીવીઓએ વિશેષ અનુકૂલનો વિકસિત કર્યા છે.
જેવા કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવી દેવા, યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી છે, પાચન તંત્રનો તેઓ લોપ કરી દે છે, ઉચ્ચ પ્રજનન ક્ષમતા, આ બધા જે ઘટકો અથવા તો આ બધા જે અનુકૂલનો છે તે એક જ યજમાન ઉપર જીવન ગુજારવા માટે તેઓ વિકસિત કરતા હોય છે. પરોપજીવીનું જીવનચક્ર ઘણી વખત ખૂબ જટિલ હોય છે, જેમાં એક કે બે મધ્યસ્થ યજમાનોનો કે વાહકો છે તેની જરૂરિયાત ઊભી થતી હોય છે, જે તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સુલભ બનાવે છે. એટલે કે કેટલાક પરોપજીવી એવા પણ છે કે તેને તેનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો કે વાહકોની જરૂરિયાત રહેતી હોય. દાખલા તરીકે માનવ યકૃત કૃમિ ટ્રિમેટોડ પરોપજીવી છે, બરાબર. તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે તેને બે મધ્યસ્થ યજમાનોની જરૂરિયાત છે. એક છે ગોકળગાય અને બીજું છે માછલી. આ બે મધ્યસ્થ યજમાનો ઉપર તેનું જીવનચક્ર છે તે આધારિત છે. બીજું ઉદાહરણ છે મેલેરિયાના પરોપજીવી. મેલેરિયાના પરોપજીવીને પણ બે યજમાનો ઉપર આધાર રાખવો પડે છે. એક યજમાન છે માનવ અને બીજું યજમાન છે મચ્છર, બરાબર. તો બીજા યજમાનો ઉપર ફેલાવા માટે રોગવાહક મચ્છરની આવશ્યકતા રહે છે. માણસના શરીરમાં એ મેલેરિયાના પરોપજીવીને દાખલ થવા માટે તો કે તેને મચ્છરનો સહારો અથવા તો મચ્છરની મદદ લેવી પડે છે. મોટાભાગના પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડે છે. પરોપજીવન એવી બાબત છે કે જેમાં જે તે સજીવ છે, પરોપજીવી સજીવ છે, તે યજમાને સજીવ ઉપર ખોરાક, વસવાટ અને બધી જ જરૂરિયાત માટે તેઓ તેના ઉપર આધાર રાખતા હોય છે. એટલે મોટાભાગના પરોપજીવીઓ એ યજમાનને નુકસાન પહોંચાડે છે. તેઓ યજમાનની ઉત્તરજીવિતા એટલે કે તેની ટકી રહેવાની ક્ષમતા છે, ચિરંજીવિતા છે તેની વાત કરી છે, વૃદ્ધિ અને પ્રજનન વગેરે બાબતોમાં ઘટાડો કરે છે, જેથી વસ્તી ગીચતાને પણ ઘટાડે છે. પરંતુ એક સમય એવો પણ આવી શકે કે જે તે યજમાન જાતિ છે તેનો નાશ પણ થતો હોય. તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને પરભક્ષણ માટે વધુ સુરક્ષિત બનાવે છે. આવા જે પરોપજીવી સજીવો છે, પરોપજીવી સજીવો પરભક્ષણથી પોષણ મેળવે છે. કેવી રીતે? તો કે યજમાન શરીર ઉપર તેઓ વસવાટ કરી યજમાન શરીરને શારીરિક રીતે કમજોર બનાવે છે અને ત્યાર પછી અન્ય જે પરભક્ષી જીવો છે તે એ યજમાનને અસુરક્ષિત બનાવી શકે છે. યજમાન સજીવની બાહ્ય સપાટી ઉપર આહાર પૂર્તિ માટે આધાર પરોપજીવી બે પ્રકારના જોવા મળે છે, બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવી જે છે તે યજમાન સજીવની બાહ્ય સપાટી ઉપર જ મર્યાદિત રહેતા હોય છે અને આહાર પૂર્તિ માટે તેઓ આધાર રાખતા હોય છે. તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે મનુષ્ય ઉપર જૂ. વાળમાં જે જૂ જોવા મળે છે તે તેનું ઉદાહરણ છે. કૂતરાઓના શરીર ઉપર બગાઈ જોવા મળે છે, તો એ બગાઈ છે તે બાહ્ય પરોપજીવી છે. એ ઉપરાંત અન્ય બાહ્ય પરોપજીવીના ઉદાહરણોની જો વાત કરીએ તો જળો છે, માકડ છે, મચ્છર છે, જૂ, ચાંચડ આ બધા બાહ્ય પરોપજીવીઓ છે. અંતઃ પરોપજીવીની વાત કરીએ તો પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ, પટ્ટી કીડો, વાળો આ બધા અંતઃ પરોપજીવી સજીવો છે. કેટલીક સામુદ્રિક માછલીઓ જે છે તેમાં બાહ્ય પરોપજીવી અરિત્રપાદ જે છે તે જોવા મળતા હોય છે. તેની બાહ્ય શરીર સપાટી છે, બાહ્ય ત્વચા છે, એ બાહ્ય ત્વચા ઉપર અરિત્રપાદ કોપેપોડ્સ જે છે તે સામુદ્રિક માછલી ઉપર બાહ્ય પરોપજીવી તરીકે જીવન વિતાવતા હોય છે. અંતઃ પરોપજીવી કે જે યજમાન સજીવના શરીરમાં અંદર દાખલ થાય છે, તેના આંતરિક અંગો સાથે તેઓ સંકળાય છે. દાખલા તરીકે યકૃત છે, મૂત્રપિંડ છે, ફેફસા છે, લંગ્સ ફેફસા છે, પછી લાલ રુધિર કોષો છે. આવા જે શરીરના વિસ્તારો છે અથવા તો શરીરની જે પેશીઓ કે કોષો છે કે અંગો છે તેમાં આ જે સજીવ વસવાટ કરતો હોય તો તેને અંતઃ પરોપજીવી કહેવાય છે. તેમના અત્યંત વિશિષ્ટીકરણના કારણે અંતઃ પરોપજીવીનું જીવનચક્ર ખૂબ જટિલ છે. એ જે અંતઃ પરોપજીવી છે, અંતઃ પરોપજીવી કેટલીક ચોક્કસ વિશેષતાઓ દર્શાવે છે
જેના કારણે તેનું જીવનચક્ર છે તે ખૂબ જ જટિલ બનતું હોય છે. તેમના બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો અત્યાધિક સરળ છે, છતાં પણ તેમની પ્રજનન શક્તિને બળ આપે છે. એટલે અંતઃપરોપજીવી જે છે તે ખૂબ જ વિશિષ્ટ રીતે વિકસિત થયેલા સજીવો અથવા તો પરોપજીવી સજીવો છે તેવું આપણે કહી શકીએ છીએ. આ ઉપરાંત વનસ્પતિના ઉદાહરણમાં આપણને ભણી ગયા છે કે સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી. તો સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ જે છે તેમાં સામાન્ય રીતે કોનો સમાવેશ થશે? સંપૂર્ણ પરોપજીવીમાં તો કે અમરવેલનો સમાવેશ થશે. અને અમરવેલ નીલરસ અને પર્ણવિહીન વનસ્પતિ છે, જે યજમાનની ફરતે વીંટળાય છે અને તેના ચૂષક મૂળ યજમાનની અંદર દાખલ કરી અને પોતાની ખોરાકની જે જરૂરિયાત, પોષણની જે જરૂરિયાત છે તે પૂર્ણ કરે છે. ખાસ કરીને અમરવેલના સંદર્ભમાં એવું માનવામાં આવે છે કે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન અમરવેલ જે છે તે હરિત દ્રવ્યો અને પર્ણો ગુમાવે છે, એટલે તે પરોપજીવી વનસ્પતિ તરીકે જોવા મળે છે. અર્ધપરોપજીવી વનસ્પતિ તરીકે તો કે વાંદાનો સમાવેશ થાય છે, કે જે વસવાટ માટે જ માત્ર વનસ્પતિ ઉપર આધારિત છે. પાણી અને ખનિજ ક્ષાર જે છે તે યજમાનમાંથી મેળવે છે, પરંતુ જે ખોરાક છે તે તેઓ જાતે બનાવે છે, તો તેને અર્ધપરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે પરોપજીવન છે, પરોપજીવન અને સ્પર્ધા આ બંને એવી આંતરક્રિયાઓ છે કે જેને આપણે હાનિકારક આંતરક્રિયાઓ પણ કહી શકીએ, જેમાં એક સજીવને હંમેશા નુકસાન થતું હોય છે અને બીજા સજીવને ફાયદો થતો હોય છે. તો આ વાત કરીએ આપણે સ્પર્ધા અને પરોપજીવન આંતરક્રિયા વિશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સહભોજિતા અને સહપારસ્પરિકતા વિશે અભ્યાસ કરીશું. આશા છે કે આપને આજના ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.